કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેસે ઉડી જાય રે હો હું જાણું ના જાણું તું જે કે તે માનું મારા દિલના આ દરિયાનો કિનારો છે તું તારી વાલી આ વાતમાં હે મારી કોયલ બેઠી ટોડલે મહેંદીના રંગ લઈ પરદેસ ઉડી જાય રે હો એ કાગડી બંધા બંધ હવે બારે બે કોયલ બેઠી હતી એ ઉડી ગઈ તારી કોયલ વાળું સાંભળી વધારે વાયડાઈ ન કરો ફોનમાં કટકટ કરો છો ને તો એમાં ધ્યાન આપો મારા તરફ ધ્યાન ના આપો એ જીગરા જુઓ તો આ તો તમાર ભાઈબંધ જ નથી શું ધીરેની તમે સ્ટોરી જોઈ ઇન્સ્ટામાં હા તે શું છે એની સ્ટોરીમાં તમે મને પૂછો નહીં એકવાર એની સ્ટોરી તો જુઓ પણ શું છે તું જ કહી દે ને જીગર કહું તો સૌરી એકવાર સ્ટોરી જુઓ ને કેવા મસ્ત પ્રી વેડિંગ ના ફોટો છે અહીંયાના કોઈ મોટી સેલિબ્રિટી હોય ને એવી છોકરી તો કેવી રૂપારી લાગે છે રી જુઓ તો મારી બેન પડી છે હો હું શું કહું છું જીગર આપણે તો ક્યારેય એવા ફોટા નથી પડાય હાલો ને આપણે બે ચાર એવા ફોટા પડાવતા આવી ઈ બને ફરાઈએ જાય ને કા હવે કર્યા છે પ્રી વેડિંગ અને જોતો એની બાયડી ચૂડેલ જેવી લાગે છે ને આપણે તો મસ્ત લાગશે હાલો ને એકવાર ફોટા પડાવતા આવી મુંબઈ જાશું હો હા તાર તો મુંબઈ જ જાવ હોય ને પણ તું કેમ આજ તાર દવાખાનેથી વેલી આવતી રહી તું તો રોજ 7 વાગે આવો છો હાજે આજ કેમ વેલી આવતી રહી તેરે એ જીગર વાત ન પૂછો હવે ઘડીક ફોન થી ઉપર તો મોઢું કરો તો તમને જવાબ આપો ને ફોન માં જ ક્યારના ડાચો નાખીને બેઠા છે હા ભૈયા બોલ ને પણ આજે છે ને જલપાબેને મને ને મમ્મીજીને બેયને ઇન્વાઇટ કર્યા છે એના ઘરે એના ઘર કઈ ખાસ છે હા તઈએ આજે છે ને એના સસરાની પુણ્યતિથિ છે તે એને ભજન રાખ્યા છે તે મને ને મમ્મીજીને બેયને ઇન્વાઇટ કર્યા છે ઓહ એમાં શું એટલી ખુશ થાય હેરી જાણે કેમ કે તું દેશની પ્રધાનમંત્રી હોય ને કોકે તને એના બર્થડે માં ઇન્વાઇટ કર્યો એવી ખુશ થાય છે રે આ છે ને ભજનમાં તો આખા ગામનાને નિમંત્રણ આપ્યું છે તમને એકલા નથી આપ્યું કઈ વધારે ખુશ ન થાવ ખોટા આખા ગામને આપ્યો હોય તો ભલે આપ્યો હોય તમને આપ્યો નહીં ને તમને નથી આપ્યો મને ને મમ્મીજીને આપ્યો તમને ના આપ્યો હોય ને મને આપ્યો હોય તો હું ખુશ કેમ ન થાવ મને કહો તમે હા તો થા ખુશ ક્યારે જ આવશો સત્સંગમાં તો હા જે જવાનું છે પણ એક ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં સાંભળો મારે ને મમ્મીજીને તો છે ને જલપાબેનને ઘરે ચા નાસ્તો કરવાના છે એટલે અમે હાજે ખાવાનું અહીંયા નહીં ખાઈએ તો છે ને હાજે વારુમાં તમારે જે ખાવું હોય ને એ તમે બનાવીને તમારે છે ને જરાય ખચકાજો નહીં ખાઈ લેજો અને મારી ને મમ્મીજીની ચિંતા તો જરા કઈ ન કરજો અમે છે ને જલપાબેનને ઘર પેટ ભરીને ખાઈ લેશું જલપાબેનને ઘરે તમને જે મળવાનું છે ને સેજલ એને પ્રસાદ કહેવાય પ્રસાદ અને છે ને પ્રસાદ પેટ ભરીને ન ખાવાના હોય હા હવે સનામના બેઠાઓ ને આવ્યા મોટા વરી જ્ઞાનની ગંગા બહાયા વાળા તમે તો છે ને ગુલાબ જાંબુ કાજુ કતરી ને જલેબી બનાવતા જ હારા લાગો જ્ઞાનની વાતો કરતા હારા ના લાગો અને ઈ જે હોય ઈ તમાર રોધીને ખાઈ લેવાનું છે હોન મમ્મીજી તો હમણાં તૈયાર થઈને ઉપડીએ છીએ જુઓ હા તો અહીંયા જાને આટલી વાર કેમ બેઠી આટલી વાર ફોન લઈને મારી સામે બેઠી હતી મારો દી ખરાબ કરવા તમાર મોઢું જોઈને મારો દી ખરાબ થાય છે મેં તમને ક્યારે કીધું તું નાગિન સાના મના બેઠાઓ ને ભગવાનના ભજન કરવાનો સમય છે મારે કઈ અપશબ્દ બોલવા નથી અને મને બોલાવજો નહીં નકા હું જરા કે નહીં રૂકું સમજી ગયા ને પછી હું બોલીશ ને તો તમે સહન નહીં કરી શકો એટલે જ કહું છું કે વધારાનું તો જરાય બોલજો જ નહીં કેમ કે હું છે ને ખીચામાં જ ઇન્જેક્શન રાખું છું એ તો તમને ખબર જ હશે ને હા હવે આવી મોટી ડાક્ટર નહીં તો જો ખીચામાં ઇન્જેક્શન રાખતી હોય ને તો હું એ ચમચાને તાવી થાંધો ખીચામાં જ રાખું છું મમ્મીજી જય શ્રી કૃષ્ણ પણ શું તમે બે તો જ્યારે જઈએ ત્યારે બાજતા જાવ મણાને ઘરે તો કેવા બે જણા હસી ખુશીને વાતો કરતા તમે બે તો જ્યારે જોઈ ત્યારે બાજતા જાવ મમ્મી હું તો કાઈ નતો બોલતો ફોનમાં અસલ બેઠો પિક્ચર જોતો તો ઈ જ આવી હતી સામેથી ના હો મમ્મીજી વિશ્વાસ ન કરજો જરાય જીગરનો ઈ છે ને એક નંબરના ખોટારા છે હું તો અસલ મારી રીતે ગીત ગાતી હતી મમ્મીજી ભજન ગાવાનો પ્રયત્ન કરતી હતી ઈ જ આયા ખોટી કમેન્ટો કર્યા વાળા મને કહે કે મારો અવાજ કાગડા જેવો હે લે આવા અસલ મારા મીઠા અવાજને કાગડા જેવો કહેવાય મમ્મીજી હવે તમે જ કયો શું જીગર તું અહીં આખો દિવસ સેજલને હેરાન જ કરતો હોઈશ મમ્મી તમે એની ઉપર વિશ્વાસ કરો હોય મારી ઉપર નહીં કરો તમે જ વિચારો હું કોઈ દી કોઈને એવું કહું એ પણ કાંઈ પણ હોય તારે એને કઈ કહેવાનું નહીં હું જે કહું ને એ ભલે કહું તારે કઈ નહીં કહેવાનું અને પછી જો તમારે બે જણાને વઢવું જ હોય ને તો તમારા રૂમમાં જઈને વઢવાનું અહીંયા આવીને નહીં વઢવાનું તમારા રૂમમાં તમારે વઢવું હોય ને તો વઢી ભળીને જે કરવું એ કરો અહીંયા હોલમાં આવીને નહીં વઢવાનું કેવી અસલ સત્સંગમાં જવા હાટું તૈયાર થતી હતી ને હાટોહાટમાં હળબડીમાં મારે પાવડર લગાવવાનો રહી ગયો હે મમ્મીજી પાવડર લગાવવાનો રહી ગયો પાવડર છે ને મારા પર્સમાં છે લગાવી લેજો હારું લેતી પર્સમાં પાવડર તો રાખ્યો છે મારે એક તો લગાવવાનો રહી ગયો મને આપજે થોડોક પાછો કયો પાવડર છે પોન્સ છે ને હવે મમ્મીજી ઓલો પોન્સ આવે તે ચંદન વાળો ઈ છે એનાથી છે ને એવું અસલ મોઢું ધોરું થઈ જાય ને હા તો અહીંયા મને દે લે એટલે આપણે જઈએ હવે સત્સંગમાં જવાનું મોડું નહીં થાય હવે નાસ્તા પાણી ત્યાં હોય એટલે થોડુંક વહેલું જવું પડે કા જાવું જોઈએ ને ખાધા માથે તો હાવ ન જવાય ને હા તો મમ્મીજી હાલો આપણે હાલતો થઈએ આ જીગર તો નકા આપણને છે ને 2 કલાકે રોકી રાખશે એને શું કામ છે બેઠા ને ફોન જ જોઈ રહ્યો આખો દિન મારી ભેગે બહેસ કરે રહ્યો
કોને શોખ થાય છે તારી ભેગે બોલવાના? તું જ હમેથી દોઢ થાય છે. સાના માના ચૂપ બેઠા હો, તમે દોઢ થાવ છો, અઢી ડાયા નાખી દાતો. મમ્મીજી હું પહેલા જાઉં છું, તમે આવજો હો. તમારા માટે પાવડર પર્સમાં જ રાખું છું. હા તો અહીં કઈ વાંધો નહીં. લે હું શું કહું છું જીગર, અમને મૂકી દે ને એક્ટિવામાં. ના બાબા ના હો, મને ન કહેજો. આવી બાપુ મારી આપણે કોણ કરે? તમને સત્સંગમાં ઇન્વાઇટ કર્યા છે ને તો તમે જાઓ ને, મને ક્યાં કર્યો છે કે હું હાલું? પણ તમને ક્યાં હાલવાનું કીધું? ખાલી મૂકી દે એટલું ઘણું. હા તમને બે ને હું એક્ટિવામાં ત્યાં મૂકી દઉં ને વાહે હું અહીંયા આવું કા, આવીને મારું ખાવાનું બનાવું ને પછી ખાઉં ને પછી ઠામડે કરું કા. ના હો, એવી કઈ ગરજ નથી. હું મારું કરી લઈશ, તમે તમારું કરી લો. જેમ જાવું એમ જાઓ. હાલીને જાવું હોય તો હાલીને જાઓ, ઉડીને જાવું હોય તો ઉડીને જાઓ, તરીને જાવું હોય તો તરીને જાઓ, કૂદીને જાવું હોય તો કૂદીને જાઓ. જેમ જાવું એમ જાઓ. પણ મને ન કીજો કે જીગર એક્ટિવા લઈને મૂકી દો ને, હું નથી હાલવાનું. જુઓ પણ સીધી રીતના ખાલી ના પાડો ને. આવડી લાંબી રામાયણ કરવાની ક્યાં જરૂર હતી? તારા જેવા લેપરાને છે ને આવી લેપરી રામાયણ કરીને જ સમજાવવું પડે છે. જલ આ જુઓ તો મમ્મીજી મને લેપરી કહેશે. શું લેપરી હું મમ્મીજી? તમે જ કયો હવે. નારે ના સેજલ, તું જરાય લેપરી નથી. તો તારે જીગર તને કેટલી વાર કહેવાનું કે સેજલને હેરાન નહીં કરવાનું તારે? મમ્મી છે ને ઈ તમારા બે ગીતના વખાણ કરી લે એટલે તમારે એની સાઈડ નહીં થઈ જવાનું. ઈ તો છે ને કાલની આવી છે. હું તમારી ભેગે કીધવાનો છું. તમને મારી ઉપર વિશ્વાસ નહીં આવતો? જુઓ તો ખરા ઈ મને કેવી રીતે કહેશે. અને મમ્મી તમને ખબર નહીં, વાત વાતે કેવી ધમકી આપે ખબર છે? હા તો અહીંયા મમ્મીજી હું હાલતી થાઉં, નીચે તમારો વેઇટ કરું છું. હો મોડું ના કરજો મમ્મીજી, ને આપણે છે ને જલપાબેનને ઘર જવાનું મોડું થઈ જશે. ખબર પડી ને મમ્મી? જુઓ કેવી રીતે પોતાની પોલ ખુલતી હતી તે અહીંયાથી છટકીને ભાગવાની કોશિશ કરે છે રે. ભલે હો મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. જીગર તમને પણ જય શ્રી કૃષ્ણ. હાલી જાનસાની મની વાયડી, નકર તો અહીંયા તો કોઈ દી કઈ નહીં જાય કે જય શ્રી કૃષ્ણ. અત્યારે વારી મમ્મી હે એટલે વાયડે કરશે. હે મારા રામજી, બે જણા વચ્ચે હું ત્રીજી પીસાઈ જાઉં છું. મારી કોયલ બેઠી ટોડલે, મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે હો. જોને કોયલ બેઠી ટોડલે, મહેંદીના રંગ લઈ પરદેશ ઉડી જાય રે હો. મહેંદી મહેંદી મેંદલડીને એથી ઊંચા ઝાડવારે. સેજલ પાસે નીચે જ ઊભી રહેજે, આવું સોરઈ ઉતાવળી ન થાતી. હે મમ્મીજી તમે હંધાય ભજન તૈયાર કરી નાખ્યા છે ને? હા તો ત્રણ વાર પ્રેક્ટિસ કરીને તૈયાર કરી રાખ્યા છે, ખબર છે? હવે તો અદલ મોઢે છે મને હંધાય ભજન. ઓલું નારાયણ મિલ જાયગા તો ગાવાનો છો ને મમ્મીજી? કાઢી નથી નાખ્યું ને પાછું? ના રે ના, ઈ તો ગીત છે ને મને બહુ ગમે છે એટલે એને તો હું કોઈ દી ના કાઢું. તો બીજું કયું ગીત ગાવાનો છો મમ્મીજી? એક તો છે ને ઓલો કૃષ્ણ ભગવાનનું છે તે કયું? એ ઓલું છે ને મટકી વાળું ને એવું કક છે ને નાગ વાળું ને. લ્યો તમે ગીત ગાવાનો છો ને તમને ગીતના શબ્દ યાદ નથી? મને તો યાદ છે પણ તારી પરીક્ષા લઉં છું કે તું યાદ કરી શકે કે કેમ. મને તો ખબર જ છે મમ્મીજી તમે કયું ભજન કયો છો. હે ખબર હોય તો કે લે. અને છે ને સેજલ જીગર સામે તમે તને ના કીધું પણ તને અત્યારે કહું છું. હો તું એ છે ને જીગરને ઓછી હેરાન નથી કરતી બા, મને ખબર છે હંધીએ. તમે બે છે ને હરખા થાવ છો. ઈ તો મમ્મી હાલ્યા રાખે. તમારે ક્યારે માર સસરા ભેગે ઝઘડો ના થતો મમ્મીજી? હા હવે કાલી મલકની છો તું તો એમ પૂછાતું હશે. હા એથી શું હોય મમ્મીજી? હા હવે કે લે હું કયું ભજન ગાવાની છું? કૃષ્ણ ભગવાનનું ને? ઉભા રહેજો મને યાદ કરવા દેજો. હા જો મને યાદ આવ્યું. ઓલો જ ને કમર ગમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. સાચું કહું છું મમ્મીજી, ભજન તો મને આવડે છે. આ ભજન તો છે ને મારું તો મમ્મીજી ફેવરેટ છે, ફેવરેટ. અને આની આગળ શું આવે ને એ મને આવડે છે. હું ગાઉં હો મમ્મીજી, સાંભળજો. 4-5 ગોવાળિયા ટોળે વળીને એકબીજાને કાંધે ચડીને વનરાવનમાં મોરલી વગાડે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. મમ્મીજી સાચું કેજો, હું એવું મસ્ત જ ગાઉં ને અદ્દલ કલાકાર જેવું નહીં. ના ના હારું જ ગાય છે ને, મેં ક્યાં ના કીધી. જો મમ્મીજી છે ને તમે નવરાત્રીમાં કે કોકના લગ્નમાં ગીત ગાવાનો ઓર્ડર આવે ને તો મને ભેગા લઈ જાજો. એક ગીત ગાવાનો તો મોકો આપજો. હા કઈ વાંધો નહીં, તો તારો ઓર્ડર તો આવવા દે, તને તો પાક્કો ભેગી લઈ જઈશ. તને તો ભેગી લઈ જ જાવી જોઈએ ને, તે જ તમને કલાકાર બનાવી છે. અને સાચું કહું છું મમ્મીજી, જલપાબેનને ઘર તમે ભજન ગાશો ને એટલે એવા વાયરલ થઈ જાશો અને યુટ્યુબમાં તો બહુ જ વાયરલ થઈ જાશો. આ વાયરલ થવાનું તો ઠીક, પણ છે ને તે જે ભજન ગાયું ને એ ભજન હું નથી ગાવાની આજે. અને હું આ ભજનનું કહેતી નથી, આ તો છે ને મને ગમે છે પણ મને છે ને પૂરું આવડતું નથી. તો કયું ગાવાનું છો મમ્મીજી? લે મેં તને ગેસ કરવાનું કીધું પણ તું એ ના કરી શકી ને. સાચું કહું છું સેજલ, દવાખાને જઈ જાય ને તારું દિમાગ છે ને ફરી ગયો છે. એમાં વળી શું દિમાગ ફરી ગઈ તો ક્યારેક ન યાદ આવે લે ગીત. આ દુનિયામાં તો કરોડો ગીત છે, હંધે થોડી યાદ રહે. હા તો અમુક તો યાદ રહે ને, કેટલી બધી હિંટ આપી તને તોય તને ના ખબર પડી.
હા ઠીક છે, હાલો તમે મારા માઇન્ડને ચેલેન્જ કર્યો ને, મારું મગજને કોઈ ચેલેન્જ કરે નહીં, મને જરાય ન ગમે. આ તમે મને બીજી વાર હિન્ટ આપો, પાક્કું એ ગીતનું નામ ને શબ્દો તમે નાખી દા તો મારું નામ તમે બદલી નાખજો. પેલા ઈ કહી દે સેજલ કે નામ બદલીને શું નામ રાખવાનું? સાચું કહું ને મમ્મીજી, તો હવે મને લાગે છે રહ્યું કે તમે જીગરના મમ્મી છો. હા તો લાગે છે ને, તો હું સૌ જ સેજલ. ઈ તો દેખાય છે રહ્યું. હવે તમે મને છે ને ખાલી શબ્દોની હિન્ટ આપો, હું તમને ગીત તમારી સામે ના દેખાડો ને તો કેજો મને. હાલે જોઉં ઈ તો છે ને ઊભા રહીને નહીં હો, જો દુકાનવાળા કાકા જુએ છે કે હા હું બે કક ગચડ પચડ કરે છે રહ્યું. હાલતા હાલતા વાત કરો, હાલો હાલવા માંડો. ખબર છે ને જલપાબેન ઘર જવાનું મોડું થાય છે. તમે મને શબ્દોની હિન્ટ આપતા રહ્યો. કૃષ્ણ કાળો નટવર નાનકો, હે મારા નાથ દ્વારકાવાળા, ગિલ્લી ડંડો ખેલવાવાળા. ખેલવાવાળા નહીં મમ્મીજી, રમવાવાળા. એ કાલી મલકની તને હિન્ટ આપું છું રે ગીતની. અચ્છા, કૃષ્ણ કાળિયો નટવર નાનકો, દ્વારકાવાળા, ગિલ્લી ડંડો રમવાવાળા. એક મિનિટ મને યાદ કરવા દેજો. હા યાદ આવી ગયું જો મમ્મીજી, આ ઓલું જ ગીત છે ને, બોલ કનૈયા બોલ તું તો જેલમાં જન્મ્યો. પછી કાનુડો કહેશે કે ના રે ના, હું તો ગોકુળમાં જન્મ્યો. ના રે ના સેજલ, હવે તું તો હાવ નપાસ થઈ ગઈ અમલે. કેટલી હિન્ટ આપી તોય ખબર ના પડી. સેજલ હાચે તાર દિમાગનો ઈલાજ કરાવવાની જરૂર છે. રોજ હું ગાતી હોઉં તોય તને યાદ ના આવ્યું. ઠીક તઈ એમ કહો ને કે રોજ રોજ ગાવી. હા હવે હું કહું. ના હવે કહેવાની કઈ જરૂર નથી હો, હવે તો હું જ કહી દઉં તને. જળ કમળ છાંડી જાને બાળા, હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી